હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની બ્લોગ. કેમ છો તમે બધા? અહીંયા મમ્મી કરે છે દીદીને રેડી અને અમે લોકો કરી નાખ્યો છે કપડાનો ઢગલો. હવે મમ્મી પછી સાફ કરી નાખશે. અમે લોકો જઈએ છીએ આજે સુવાલી બીચ, કેમ કે દીદીની પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ ફોટોશૂટ કરવાનું હતું એના માટે. જોઈએ આગળ શું શું થાય છે. ઓન નીચે બે શબ્દ બાકી છે, જલ્દી ટ્રાય કરીને પતાય. હાલ પડી હમણાં મહિલા ફોન નીચે પડી ગયો. બારીની બહાર થોડો પડી ગયો છે, મળી જ જાય ને. મળ્યો તો કાંઈ આપણે 100 વારના પ્લોટ માટે નથી મારતા. અને મોંઘો ફોન જ પડ્યો. હાથમાં બાંધવાનું રાખો. હાથમાં તો માઉન્ટેન જેવો રોડ છે. માઉન્ટેન ઉપર ગરબા કરે છે ગાડી. દહીં ને ખાંડ ને બધું પી નીકળે ને તો પેટમાં લસ્સી થઈ જાય એવો રોડ છે. અમને આમ તો ઓલી ગાડી લે સૌથી ખાલી ફેવરેટ. અચ્છા હા, દીદી ક્યાં ખાલી ગયા? બેબી ત્યાંથી લાડ નાખશે આવા. 7200 નહીં, આમ તો 31,000 mAh બેટરી. વધારે આવે તો ના લે. અહીંયા જીજાજી વધારાનું બોલ બોલ કરે છે. અહીંયા સત્ય કડવું લાગે છે. કાકા પણ રસ્તામાં નાઈ છે. રસ્તામાં ખાય છે, આઝાદ દેશના આઝાદ નાગરિક છે. વેમાલીની સીટ લઈ લે, જિંગલ વાળી. એટલે બમ્પ ને એવું આવે ને તો એની હેડ યાદ રહે. હાલે નહીં. શું કહેવાય જીજાજી એને? ભૂંગળું કહેવાય એને. બે ભૂંગળા કહેવાય. અને બટેકા ખવાય. આ ભૂંગળાને બટેકા કઈ રીતે ખાવાના? સિમેન્ટ ના આવે? ઈ ભૂંગળા હેના સી ખબર છે તમને? સિમેન્ટ ના અરે આમ એના છે. વરાળ નીકળે. કેમ વરાળ નીકળે? ત્યારે કાંઈક ગરમ કરતા હોય છે એ લોકો, ખાવાનું બનાવતા હોય. તેની હારે ઓવડા મોટા ભૂંગળા જોઈ. ખાવાનું એટલું હોય ને. તી કોની હારે ઓટું જોઈ ખાવાનું? બધા આપણા ઘરે કેમ દેવા નથી આવતા? બસ ખાવાનું દઈ જાય એ લોકો, આપણે કઈ કરવું જ નહીં. મને જ વાંધો નથી, તમારા બેબીને વાંધો પડશે. બેબીને એક નહીં. આનો ઓલું પીવડાવો તો બોનવીટ મૂળમાં નથી લાગતી. કાળા પડી જાય. વરાળ વળતી હોય કે નહીં સતત નીચે, એટલે કાળા પડી જાય. વરાળ કેમ નીચે ફેરવાય? વરાળ કઈ ઉપરથી નીચે ન આવે. વરસાદ ને વરાળ બે અલગ. વરસાદ ઉપરથી નીચે આવે. અચ્છા, ક્લાસ ક્યારે ચાલુ કરો જીજાજી? ક્લાસ આજ તો રવિવાર.
કેજો આ બધાને આવવાનું ક્લાસ કઈ ગાડી નથી કે ચાલુ કરવાના હોય. તો ઓપનિંગ કરો ત્યારે કેજો એના 100 સ્ટુડન્ટ હા પણ અમારે આ બધા આવશે ને કોટ વિદ્યાર્થી તો એકઈ નહીં આવે. એટલે તમે મારા જે વિડીયો જોતા હોય બ્લોગ જોતા હોય એને તમે ઠોઠ કયો છો વિડિયો બનાવતા મેં એમ કીધું મારા જે વિડીયો જોતા હોય બ્લોગ એ લોકો આવશે ઈ લોકો બને આવતા. ઓરેન્જ કપડા વાળા કોણ કામ કરવા વાળા. સુવાનલી બીચ 6 કિલોમીટર. સુવાનલી બીચ 6 કિલોમીટર. આઈજુ આઈ ગયું ને 6 કિલોમીટર પછી આઈ જશે. આ જીરા વાળા બધા. જીરાની કંપનીઓમાં કામ કરતા હોય ને એ બધા. આખો જે રીલું જોતા હોય એ બધા નથી આ. મહેનત કરવા વાળા માણસ. એટલે તમે કયો છો કોને આખો જે રીલ જોતા હોય ને. જો આમ જો. ગાયો જોઈ. પહેલી વાર જોઈ આ જોયું? બળદ. સોમવાલી બીચ 5.5 કિલોમીટર. બહુ ગંદુ છે સાફ કરના. મારે થોડું કરવાનું હોય હવે પછી રહેવા દે ને ઘર. બ્લોગર લોકો સાફ થોડું કરે આવું બધું કરવું પડે એ તો એ લોકોનું કામ છે. હા. એટલે કે અમારે આ સાફ કરવાનું કામ છે બસ બધાને પ્રેરિત કરવાનું કે આ બધું સાફ કરે. તો એની માટે મારે તમારો સાથ સહકાર જોઈએ સાથ સહકાર આપશો ને અમે તમારે જોતું ઝાડુ લઈ દેવું. અરે એમ નહીં તમારા લોકોને આવવું પડે મારી યારે હા આવશું ને. અરે ઉભા રહો. અરે કરવું પડે હોત ને અરે સોરી અમે થોડા બ્લોગર છીએ. તો ભલે ને તમે સુવાલી બીચ આમ 5 કિલોમીટર છે. આમ જવાનો રસ્તો તો નથી. એને એમ કીધું કે આગળથી જાઓ જો આવી ગયો ને રસ્તો નથળી કોવાળી. હાય સારું કે તડકો આવ્યો થોડો કેમ કેમ કેમ? ઓલું તમે કીધું એમ મુકાઈ જાય ને થોડું હા તડકો આવે. આપણે લખાયું કીધું તું સુરત દાદાને લખાયું. જો આમ જો પાણી જો. હમણાં પાણી જોવા તો જવું છે ત્યાં શું નહીં તું બોલ ના આ રોડ કેટલો તું બતાવે છે ને બસ ભાવનગર વહી જાઓ. નહીં અત્યારે ઈચ્છા નથી મને મારા ગામડે જવાની કોઈ ઉતાવળ નથી ત્યાં જાતાય નથી. તો તમે કીધું ને ભાવનગર તો ભાવનગરમાં તારા ગામ જ છે. તો ત્યાંથી આગળ ન વહી જાય. ક્યાં ગઢડા સાળંગ આ તો ત્યાં જવા રેડી છે ગમે ત્યારે દાદાના દર્શન. જૂના ગામ જાઉં છું ત્યાં અદાણી વાળા. આમ જો પાણી જો તો ખરું. વોટર પાર્ક જેવું પાણી છે આ પાણીનો સ્ટોક રાખ્યો. સાચી તો અહીંયાથી અહીંયા વોટર પાર્કમાં નાખતા આવશે વોટર પાર્ક ક્યાં? અરે ગમે એ વોટર પાર્ક ગમે વોટર પાર્કમાં ન નખાય ને. આ તો તમે સુવાલી બીચ આપણું હાર્દિક સ્વાગત કરે. કન્ટેનર્સ. આ જોઈને મને પબજી ની યાદ આવી ગઈ જોર્જો પુલ માં છે જો પુલ જ છે. ઓ જોર્જો પુલ છે તો અહીંયા લૂંટ થઈ જાય નહીં લૂંટાઈ થઈ જાય ને ખૂનાઈ થઈ જાય. અડાવડા જાવ છો. જો કન્ટેનર ફૂલ હા જાવું છે હમણાં આને તો કન્ટેનર જોયા નથી. લૂંટ કરવાની ચાલ લૂંટેરી. અહીં આપણે ઓલી સ્કોર નું નામ રાખવાનું હતું કેમ હજી કર્યું નથી કોનું નામ નહીં પર્સનલ નામ જ રાખવાનું. તો આજે અહીંયા સુધી અને કાલે જોઈશું આપણે સેકન્ડ પાર્ટ.